વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અધિષ્ઠાને બહિર્ચોચ મંતક સ્વાંગ વિભેદત સુંદરમ ભગવદ્યોગ્યમ સ્થાનમ નાન્યયત કથમચન. અર્થ: બહાર, ઉપર, અંદર અને ભાગોના ભેદથી દ્વારકાપુરથી વધુ સુંદર ભગવાનને યોગ્ય કોઈ નિવાસ સ્થાન છે નહીં. હવે દ્વારકાવાસીનું વર્ણન કરે છે. મધુભુજા દાસાહ કુકુરાંધક વૃષ્ણિભિઃ આત્મતુલ્ય બલવગુપ્તા નાગે ભોગવતીમિહ. અર્થ: નાગરાજ જેમ ભોગવતી નગરીની રક્ષા કરે છે, એમ મધુ, ભોજ, દાસાર્ધ, કુકર, અંધક, વૃષ્ણિ વગેરે કુળના આત્મા સમા બળવાળા યાદવો જેનું રક્ષણ કરે છે, એવી દ્વારકાપુરીમાં ભગવાને પ્રવેશ કર્યો. આ બધા વૃષ્ણિ કુળના વ્યક્તિઓ છે જે દ્વારકાની રક્ષા કરે છે. એવી દ્વારકામાં દ્વારકાધીશે હવે પ્રવેશ કર્યો. સુબોધિનીજી: મધુ, ભોજ, દાસાર્હ, કુકુર, અંધક અને વૃષ્ણિ યાદવોના 6 કુળ છે. જેવી રીતે બ્રાહ્મણ હોય તો નહીં કહેતા ઔદિત્ય છે, પુષ્કરણા છે, વાણિયા હોય તો દશા શ્રીમાળી છે, દશા વિસા છે, બધામાં આવી રીતે. તો પ્રભુ જે કુળમાં પ્રાગટ્ય લીધું હતું યદુકુળમાં, એના 6 વિભાગ. એમાં કયા? મધુ, ભોજ, દાસાર, કુકર, અંધક અને વૃષ્ણિ એ યાદવોના 6 કુળ છે. તેઓ દ્વારકાનું રક્ષણ કરતા હતા. સત્વરૂપ અંતઃકરણની રક્ષા 6 ઇન્દ્રિયથી થાય છે. ત્યારે તે અંતઃકરણ ભગવાનને પ્રવેશવા યોગ્ય થાય છે. આપણે ઓલું ગાઈએ ને વલ્લભ પધારે ત્યારે, શેરી વળાવી સજ કરું હરિયા બોને આંગણીએ પધરાવું ફૂલ મારા ઘરે આવો ને. જે કે હું જ્યાં ગયો ને ત્યાં બધા ગાતા હતા. તો મને મનમાં વિચાર આવ્યો કે શેરી વળાવી સજ કરું હરી આવો ને. કોઈ આપણા ઘરે આવવાનું હોય તો આપણે બધું વ્યવસ્થિત, ક્યાંય કચરો ન હોય, વાગે નહીં, ધ્યાન રાખીએ. તો ઠાકોરજી પધારવાનો એટલે કે શેરી વળાવી સજ કરો. તો કે એ બહારની શેરી વાળો છો, આ અંતરની શેરી જ્યારે વાળશો, અંદરથી દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું આ બધું જ્યારે જાશે ને ત્યારે તમારું એકદમ અંતઃકરણ શુદ્ધ થશે. પછી તમારે પ્રભુને કહેવું નહીં પડે કે શેરી વળાવી સજ કરું હરી આવો ને, એની મેળા એ જ આવી જશે. પણ આપણે તકલીફ એ છે, આપણને યાદ નથી રહેતું. સેવામાં આપણે ઘણીવાર થાકી જઈએ છીએ, ઘણીવાર ક્રિયા કરીએ છીએ. એનું કારણ હજી આપણું ચિત્ત સંસારમાં છે. આપણે બધાય હજી એવા છીએ જે સાથે લઈ જવાનું છે એમાં ચિત્ત ચોંટતું નથી. જે અહીંયા મૂકીને જવાનું છે ચિત્ત એની અંદર જ રહે છે. આપણે એ યાદ હોય છે કે માર્ચ મહિનાની 30મી તારીખે મારી ફિક્સ પાકે છે, પણ આપણને એ યાદ નથી હોતું કે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ આ તારીખે છે, તો મારે આટલી સામગ્રી કરવી છે, મારા નવા વલ્લભના વસ્ત્ર લાવવા છે, મારે વલ્લભ માટે નવી માળાજી લાવી છે. એનું કારણ શું છે? જે ભેગું નથી લઈ જવાનું એ બધું આપણને યાદ આવે છે, પણ ભેગું લઈ જવાનું છે યાદ આવતું નથી. ઇન્દ્રિય સ્વીકાકૃષ્ટિ. વિષયથી આકૃષ્ટ કરેલી ઇન્દ્રિયો ફેંકેલા મનને ધારણ કરનાર પુરુષની બુદ્ધિથી સત્તાને, જળના ધરાને કાંઠે વગેલા વૃક્ષો જળને ખેંચી લે છે તેમ ખેંચી લે છે. એ વાક્ય પ્રમાણે ઇન્દ્રિયોથી જ નાશ થવાનું સંભળાય છે.
જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણની રક્ષા કરે છે ત્યારે તે ભગવાનને પધારવા. આપણે ખોટા વિચાર કરીએ તો ભગવાન પધારે નહીં. કોઈના માટે દ્વેષ કરીએ તો ના પધારે. ઘરમાં ક્લેશ કરીએ તો ના પધારે. એ જ ઇન્દ્રિયો સારું વિચારે કે બાજુવાળાને બિચારાને 3 દિવસથી તાવ આવે છે, સારું થઈ જાય તો સારું. આપણે જાતા હોય ગાડીમાં ની રિક્ષાની રાહ જોતા હોય તો આપણે કહીએ લાવો હું તમને ઉતારી દઉં. તો ઠાકોરજી કહે છે તારી આ બધી વૃત્તિથી હું રાજી છું. ઇન્દ્રિયો સારા કાર્ય કરે છે ને ખોટાઈ કરે છે. સારા કાર્યો કરે છે તો પ્રભુ અંદર બિરાજે છે, ખોટા કરે છે તો પાછા. એક વૈષ્ણવ હતા તો 2 ઘડા ભરી આવે, એમાં એક ઘડો તૂટી ગયો એટલે અંદરથી ને પાણી નીકળે. હવે રસ્તામાં આખા ઓલા ઢોળાતું આવે તો ઘરે આવે તો ઓલો નવો ઘડો હતો એ પૂરો ભરાયેલો આવે અને ઓલો ઘડો હોય તો આવે તો અહીંયા તો ખાલી થઈ જાય. તો ઓલા ઘડાએ સ્વપ્નમાં કહ્યું, તૂટી ગયો હતો ને જેનામ કાણું, એ કે મને ઉચકીને શું કામ લાવો છો? તમે ખાલી ઉચકો છો, ભરો છો, રોજ સાફ કરો છો, પણ હું તો તમે જળ લાવી શકતો નથી, તમારા કામમાં નથી આવતો. તો તમે એક જ ઘડો લાવો ને. ત્યારે ઓલા વૈષ્ણવે સ્વપ્નમાં જવાબ આપ્યો, સાંભળ, તોય નવો હતો ને ત્યારે આટલો જ કામ આપતો હતો જેટલો આ નવો ઘડો આપે છે. હવે તારામાં કાણું પડી ગયું, કારણ તે ઘણું મને કામ આવ્યો. તો મેં છે ને રસ્તામાં પુષ્પના બીજ વાવી દીધા છે. તો તું એ ઘડો ઢોળાતો આવે છે ને, એ પુષ્પના બીજ ઉપર પડે છે જળ. તું જો ચારે બાજુ વનરાય થઈ ગઈ છે, આખી મજાની ગુલાબવાળી થઈ ગઈ છે. એટલે તું નકામો નથી, તું કામનો જ છો. જે કે આપણે યુવાન હોઈએ ત્યારે પ્રભુને લાડ લડાવીએ ને નવી નવી સામગ્રી કરીએ ને ફુવારા કરીએ ને ચારે બાજુ ગુલાબ છંટકાવીએ. ઉંમર થાય એટલે આપણાથી થતું નથી ત્યારે આપણે પ્રભુને કહીએ હવે અમે કાંઈ કામનો ન રહે. પ્રભુ કે હવે તોય કામનો જ છો, ત્યાં સુધી બધું કર્યું છે ને એને વાગોળ. હવે તારું મન માનસીમાં મારી સાથે આવી ગયું છે એટલે તું શારીરિક નહીં કર તો મને ક્યારેય તકલીફ પડવાની નથી. તમે પહેલાં કરતા તેટલું નહીં થાય. હવે થાકી જવાય છે. મારો તો પોતાનો અનુભવ છે. મને 70 થવા આવ્યા. હવે જ્યારે હું 40 ત્યાંથી ત્યારે પુષ્ટ કરાવ્યા હતા ત્યારે આ કોઈ ન હોય, હું એકલી જ હોઉં તો મને એટલો આનંદ આવતો તો હું બધું કરતી, દોડતી હતી. અત્યારે હવે અહીંથી ઉઠવું હશે ને તો મારે પગ 2 વાર વિચાર કરવા પડશે. તો ત્યારે એનો દાખલો જે આ આપ્યો હતો. એટલે જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણની રક્ષા કરે છે ત્યારે જ તે ભગવાનને પધારવા લાયક થાય છે. ઘરના માણસોના કલહથી ઘરનો નાશ થાય છે, તેમ આંતરિક વિખવાદથી પુરીનો નાશ થાય છે. માટે દ્વારકાપુરીમાં આવો વિખવાદ ન હતો એ બતાવવા કહ્યું છે. 6 પ્રકારના યાદવો દ્વારકાપુરીની રક્ષા કરતા હતા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત प्रणाम करूँ छूँ। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम।
હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में, जासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.